આ ઘણા ખરા મોટા યુટ્યુબર ને એવા ઘણા ખરા આવેલા છે. બધા મજા કરો ને જય માતા જય માં મોગલ. ફરી એક નાનો તો મિની બ્લોક લઈને આવી જાય. તમને એક દાદાને કામ દેખાડી બહુ જાણકારી કાંઈ અંદર બહુ વાયરલ વિડીયો થાય એમ અત્યારે ત્યાં આવી ગયેલા છે. તમને બધું દેખાડશું અત્યારમાં. તમે હાલો પેલો તો દાદાને દર્શન કરાવી દઈ. જોઈ શકો જોઈ શકો આ દાદાના સ્થાનક છે. ભાઈ બંધ દોસ્તો એટલે બે ગાડી 3 ગાડીઓ લઈને ગાડીઓ એમાં આખી બહુ મેકી. કેમ કે ના પાણી હતું, પાણી ગાડી હાલે એમ નથી. એટલે બહાર મેકીને ગાડી 2-3 કિલોમીટર હાલીને આવવું પડે. કેમ કે ના પાણી એટલું ગાડી હાલે એમ નથી. આવું કંઈક કાંઈ છે તું લોકેશન દાદા વિડીયો બહુ બનાવે નથી ભાઈ. અમે પણ આ પોગી ગયા છીએ અત્યારે દેખાડ્યા. જોઈ શકો અહીંયા બહુ વિડીયો નથી બહુ બનાવે છે. એટલે અત્યારે દાદા પોગી જશે અમે ને આવું છે મંદિર ને અહીંયા ને બાજુમાં દરિયો પડખે જ છે. ને અહીંયા કોણ કોણ આવી જાય કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો કે અમે તો પોગી જાય. ફાઇનલી તમારો એક વાળા પુત્ર દૂધ આવ્યો હતો ને મસ્ત કાનો ખુલ્લું મેદાન દેખાય. તમને દેખાડી દો. જોઈ શકો સરસ મજાનું મેદાન છે. જરૂર ત્યાં વાળા પુત્ર દાદા આવ્યો તો અહીંયા વિઝિટ કરી દો. જોઈ શકો મસ્ત કાનો લોકેશન એટલે 1 નંબર છે. જરૂર ગમે આવો વિઝિટ કરજો એક વાર. દરિયાનો પવન આવે તો આટો મસ્ત કાનો અહીંયા આવ્યા પણ બહુ મજા આવી અમને. પવન છે એટલે અમારો અવાજ થોડો થોડો કપાતો હોય છે. ને અહીંયા આપણે આમ કોટડા દેખાય એમ દેખાડી દો. આમ દેખાય કોટડા છે. પાણી ન હોય ત્યારે આપણે અહીંથી આવી શકીએ છીએ. અત્યારે પાણી હતું એટલે અમે નાથી નથી. અમે ગામમાં આવ્યા આમ કોટડા દેખાય. અમારો ભાઈ બને અત્યારે બ્લોગ બનાવતો દેખાડી. એમાં બ્લોગ બનાવવાનો બહુ શોખ છે. એટલે અત્યારે બ્લોગ બનાવતો. પવન બહુ આવે છે તો દેખાડી. સરસ મજાનું લોકેશન જોઈ શકો. અત્યારે પવન છે પવન આવે છે બહુ લોકેશન એટલે 1 નંબર આવે. કઈ ઘટાડી એવું છે દરિયાનો પવન આવે જોઈ શકો. મારા ગમે આની જેવી કઈ ખુલી નહીં મળે. કેમ કે અનુભવ મળશે. કેમ કે અમે પહેલી વાર આવ્યા છીએ તો અમને બહુ મજા આવે. એટલે બહુ જ મજા આવે. કેમ કે આપડે બીજા ફરવા જાય પણ એને આની જેટલી મજા નહીં આવે. તો આમ ખુલ્લું મેદાન આવ જોઈ શકો. કોણ કોણ આ જગ્યા ઉપર આવેલા છે ને એમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જરૂર ત્યાં આવો એટલે વિઝિટ કરજો. તો અત્યારે દરિયાનું પાણી કેવું વળી આવે છે. મારા વિડીયો કેવા લાગે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. લાઈક શેર ને ફોલો કરવાનું ના ભૂલતા. નવા અમારા વિડીયો બ્લોગ આવતા રહે છે જોવાનું ના ભૂલ. ચાલો જય માતા.